ગુજરાતમાં હવે ગરમીનો ગિયર ધીમે ધીમે ઓછો થવાનો છે, કારણ કે આજથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। હવામાન વિભાગે આજથી 4 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાની એન્ટ્રીના એંધાણ દેખાઈ રહ્યા છે, તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો કેટલાક વિસ્તારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજવાળો વરસાદ તૂટી પડી શકે છે અને ખાસ કરી 31 મે અને 1 જૂને વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે। તો બીજી તરફ ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને હવે રાહતની આશા જાગી છે। जो 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश मतलब विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। तो હવે 2 દિવસ ક્યાં કેવો વરસાદ પડી શકે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। અને હું આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આખરે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તેની। તો સૌથી વધારે વરસાદની આગાહી આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં પણ। 30 મેની વાત કરીએ તો 30 મે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ઉત્તર ગુજરાતનો આ જે તમામ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે। મહીસાગર, દાહોદ, ગીર સોમનાથમાં પણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતનો અમુક વિસ્તાર છે કે ત્યાં વરસાદ પડી શકે છે 30 તારીખે। તો 31 તારીખની હવે વાત કરીએ તો 31 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે એ પણ ઉત્તર પૂર્વનો જે ભાગ છે ત્યાં વરસાદની આગાહી છે। અને ખાસ કરીને પૂર્વ ભાગની વાત કરીએ તો 31 મે મહેસાણા, ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ વિસ્તારોમાં ગરમી વધારે હતી અને હવે ગરમીમાંથી આંશિક રાહત મળી શકે તેવા આ સમાચાર સામે આવી રહ્યા છે।